મેઘરજ ઉત્તરાયણ નિમિત્તે છરડા ગામે દેવચકલી ઉડાડવાની પરંપરા. દેવચકલી લીલા ઝાડ પર બેસતા સારા વર્ષનો વર્તાવો. આદિવાસી સમાજની પરંપરા અને લોકવિશ્વાસને જીવંત રાખતી ઉત્તરાયણની ઉજવણી છરડા ગામે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. આજે તારીખ 14 જાન્યુઆરી ઉત્તરાયણના પાવન પર્વે છરડા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ અશ્વિનભાઈ મેણાત દ્વારા દેવચકલી ઉડાડવાની વિધિ કરવામાં આવી હતી. ઉડાડેલી દેવચકલી લીલા ઝાડ પર બેસતા ગામના વડીલોના મતે આવતું વર્ષ સુખાકારી અને સારા વરસાદનું રહેશે તેવો વર્તાવો કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે ગામના યુવાને ચકલી પકડી તેને ગામના મુખી સરપંચ અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે લઈ જઈ ત્યારબાદ દેવચકલીને ઘી ગોળ અને તલ ખવડાવીને તેમના હાથે ઉડાડવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર જો આ દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેશે અને વરસાદ સારો થશે, જ્યારે સૂકા ઝાડ કે પથ્થર પર બેસે તો વરસાદ ઓછો રહેશે અને દુષ્કાળની સંભાવના માનવામાં આવે છે. આ વર્ષે સરપંચ પરેશભાઈ મેણાત દ્વારા ઉડાડેલી દેવચકલી લીલા ઝાડ પર બેસતા સમગ્ર ગામમાં આનંદ અને આશાવાદનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે પંચાયત સભ્ય જીવાભાઈ કટારા, સામાજિક કાર્યકર બચુભાઈ તબિયાડ, ગામ આગેવાન કાંતિભાઈ કાળાભાઈ કટારા, મણીલાલ મેણાત, મનુરભાઈ મેણાત, જંતીભાઈ મેણાત, ભેમાભાઈ મેણાત, હાંજાભાઈ મેણાત, બાબુભાઈ મેણાત, ઈશ્વરભાઈ ડામોર, કાળુભાઈ મેણાત, રાજુભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા.